સાવરકુંડલા ખાતે આવેલી મામલતદાર કચેરીમાં રોજબરોજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો વિવિધ સરકારી કામો માટે આવે છે, જેમાં મહિલાઓ, નાના બાળકો સાથે આવેલા વાલીઓ તેમજ વૃદ્ધ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. પરંતુ કચેરી ખાતે જનતા માટે બેસવાની પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતા લોકોમાં અસંતોષની લાગણી વ્યાપી રહી છે. જાગૃત નાગરિક પ્રકાશ બગડાએ જણાવ્યું હતું કે કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તથા વાહનો માટે સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જે આવકારદાયક બાબત છે. પરંતુ સામાન્ય નાગરિકો માટે બેસવાની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે લોકોને કલાકો સુધી ઊભા રહેવું પડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે માત્ર કચેરીઓને એર કન્ડિશન યુક્ત બનાવી દેવા અથવા ડિજિટલ સુવિધાઓ વધારવાથી જ ડિજિટલ ભારતનું સ્વપ્ન પૂર્ણ થતું નથી. સરકારી કચેરીઓમાં આવતી જનતાને પીવાનું પાણી, બેસવાની વ્યવસ્થા અને અન્ય પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવી એ તેમનો અધિકાર છે. પ્રકાશ બગડાએ જિલ્લા અને સ્થાનિક વહીવટીતંત્રને સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે જનતા માટે તાત્કાલિક બેસવાની વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા તથા અન્ય જરૂરી સગવડો ઉપલબ્ધ કરાવવા માંગણી કરી છે, જેથી દૂર દૂરથી આવતા લોકોને હાલાકીનો સામનો કરવો ન પડે. રિપોર્ટર અનિલ વાળા, લીલિયા મોટા.